રામ મિત્રો, હું છું તમારો પ્રિય ભોકન. પાછો મારા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત. બીજા કારખાના કેમેરા આડું છોટી ગઈ કાક ધૂળ ને પી લીધો સા પી લીધો ને 3 લોટ આપી દીધા હતા પટા મારવાના. 3 લોટ ને પટા મારી દીધા એટલે બીજા આપી દીધા હતા 3 લોટ પટા મારવાના. 3 લોટ ને પટા મારી દીધા એટલે આવી ગઈ ચા ને પી લીધી ચા. પછી 1 લોટ આપી દીધો તો પટા મારવાનો ને 1 લોટ ને પટા મારી દીધો ને 12:30 વાગી ગયા એટલે દિવ્યેશભાઈ મારી દીધો કારખાના શટર ને આપણે ત્રીજા ઘર બાજુ હાલતા કારખાના શટર મારી દીધું ને પોગી ગયા ઘરે ને આજનું અમારું જમવામાં આજનું આવું કક બનેલું હતું. લગભગ દૂધી ડાળીનું શાક હોય એવું લાગ્યું. મિત્રો બપોરા પાણી થઈ ગયા. તમે ખાલી આ પરછો જો, આ પરછો છે નો વળે તમને ખબર છે કોઈને? અહીંયા હું અત્યારે બેઠો બેઠો વિડીયો એડિટ કરતો તો આ ગરમીનો કમાડ બંધ કરીને પંખો બંધ કરીને તમે એક લાઈક ને શેર ને એક સબસ્ક્રાઇબ કરી દો. ખાલી એટલી બધી ગરમીનો વિડીયો એડિટ કરી નાખ્યો પછી થઈ જાય આપણે કારખાના બાજુ હાલતા. એમાં કા હાલે એમ તો છે નહીં, કારખાને જવું જ પડશે. પોગી ગયા તા કારખાને ને 1 લોટ આપી દીધો તો પટા 1 લોટ ને પટા મારી દીધા એટલે તમને ખબર જ હોય હું આવી જાય એટલે આવી ગઈ ચા ને પી લીધી ચા. એ તો સા પી રહ્યો તો આ બધું દિવ્યેશભાઈ શરબત લઈને આવી ગયા જે સા ખૂટી નથી. પછી આ ગરમીનું કઈ શરબત મૂકવાનું થોડું એટલે પી લીધું શરબત. ચા પાણી પી લીધું શરબત પી લીધું. હવે 2 લોટ ને મારી દીધું પટા. ચા પાણી તો પી લીધા. ગુલ્ફી કોણ ખાય? ગુલ્ફી અમારે જ ખાવાની. તમારે ખાવી છે? લો એક બટકું બોલ્યો હાલો ખાય. ગુલ્ફી ખાઈ નીચે કારખાને પહોંચે તો પાછી સા આવી ગઈ. પછી મૂકવાની થોડી પાછી પી લીધી આપણે. પણ સા પાણી થઈ જાય ને દિવ્યેશભાઈ ગળામાં નાખ્યું સાર્જન ને દીધું કારખાના સટન ને આપણે ત્યાં ઘર બાજુ હાલતા. મિત્રો ઘરે પોગી ગયા ને આજનું અમારે જમવામાં હતું બટાકાનું શાક. તો મિત્રો આવડો મિની વ્લોગ આયા પૂરો. તો તમને ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો જરૂર કરતા. નવા વિડીયો માટે નવી મોજ મસ્તી સાથે નવા વિડીયોમાં મળે એટલે આ વિડીયો રામે રામ સબસ્ક્રાઇબ કરતા જજો.